વેલકમ. આજના વિડીયોમાં વાત કરવાની છે 1600 મીટર માટે. ઘણા બધી મેસેજ છે 1600 મીટરની, જે તમારી ફોરેસ્ટમાં 1600 મીટર અથવા તો અગ્નિવીરમાં 1600 મીટર છે એના માટે. તો 1600 મીટર માટે એક ટાઈમ ટેબલ આપીશ અને બેઝિક જે ટિપ્સની જરૂર છે તમારે કે જેને ધ્યાને રાખવી જોઈએ એવી થોડીક ચર્ચા કરશું. તો 1600 મીટરમાં આપણે અગાઉ પણ વાત થઈ ગઈ એમ હરમિનલ કૌર બહેનોની વાત કરશું, કેમ કે એના રેકોર્ડ્સ પણ આવા સ્ટ્રોંગ હોય છે. તો નેશનલ રેકોર્ડ છે 1500 મીટરનો 4 મિનિટ 5 સેકન્ડ અને 39માં. તો કહેવાનો મતલબ એવો છે કે એનીથિંગ ઇઝ પોસિબલ, કંઈ પણ શક્ય છે. હવે 1600 મીટર રનિંગ માટેનું આ શેડ્યુલ છે. તો આ જે શેડ્યુલ હું તમને બતાવું છું એના પછી હું શેડ્યુલ પછી કેટલીક બીજી જે મહત્વની વાતો ધ્યાનમાં રાખવાની છે કે જે મેન્શન કરેલ છે એના ઉપર વાત કરશું. એપ્લિકેશનમાં આઈ થિંક સો જે મિત્રો છે એને ઓલરેડી આ વિડીયો છે એ ઓલ્ડ અપલોડ કરેલ છે, થોડીક એડિશન છે આ વાતો આમાં. તો હું તમને શેડ્યુલ આપીશ. અહીંયા સવાર અને સાંજ બેય સેશન આપેલા છે, પણ જો તમને બેય સેશન છે એ તમારે ન કરવા હોય તો તમે એક મોર્નિંગનું સેશન છે એને કરી શકો. પછી તમે તમારી રીતે કેવી રીતે આમાં જાતે મોડિફાઈ કરી શકો એની પણ આપણે આગળ વાત કરશું. તો હું આપું છું 1600 મીટરનું એક શેડ્યુલ. સોમવારની વાત કરીએ તો 20 મિનિટ કન્ટિન્યુ રનિંગ કરવાનું છે. આ 20 મિનિટ કન્ટિન્યુ રનિંગ છે એ તમારે તમારી એવરેજ પેસમાં કરવાનું છે, મતલબ કે વધારે ખેંચતાણ કર્યા વગર એકદમ સ્લાઇડલી જે તમારી એવરેજ પેસ હોય એમાં તમારે દોડી જવાનું છે. સોમવારે સાંજનું સેશન જો તમે કરવાના હો તો 800 મીટરના 3 રેપિટેશન છે. 10 મિનિટનો રેસ્ટ લેવાનો છે એક રેપિટેશનની વચ્ચે. પણ તમે તમારી સ્થિતિ મુજબ 3 રેપિટેશનને બદલે 2 અથવા તો 3ને બદલે 4 અને 10 મિનિટનો રેસ્ટ છે એને તમે ઘટાડી પણ શકો. તો એકદમ ફ્લેક્સિબલ રહેવાનું છે આ બાબતને લઈને. વાત આવે મંગળવારની, તો મંગળવારે તમારે 20 મિનિટ સ્લો ફાસ્ટ કરવાનું છે. સ્લો ફાસ્ટનો મતલબ થાય છે 1 મિનિટ સ્લો અને 1 મિનિટ ફાસ્ટ. એક વિડીયો છે ચેનલમાં તમે જોઈ લેજો સ્લો ફાસ્ટ માટે કેવી રીતે મોબાઈલનો ઉપયોગ કરવો, ગેજેટનો ઉપયોગ કેવી રીતે કરવો. તો 1 મિનિટ તમારે સ્લો દોડવાનું છે, 1 મિનિટ ફાસ્ટ દોડવાનું છે. પણ જેને ફર્ટલેગ કહીએ આપણે, 1 મિનિટ સ્લો અને 1 મિનિટ ફાસ્ટ યાદ રાખવાનું છે કે 20 મિનિટ સુધી આપણે દોડવાનું છે. તો પહેલી મિનિટ તમે ફાસ્ટ દોડો અને યુસેન બોલ્ટ યાદ આવી જાય ને બીજી મિનિટ આપણે સ્લો એ ન દોડી શકીએ અને 20 મિનિટને બદલે 10 કે 5 મિનિટમાં આપણું સ્લો ફાસ્ટ છે એમાં આપણા ફીણા નીકળી જાય ને હાફી રહી, એવું નથી કરવાનું. એકદમ અવેર રહેવાનું. પહેલી મિનિટ ફાસ્ટ એટલે કે હજી તમારે 20 મિનિટ સુધી દોડવાનું છે એવી રીતે. કહેવાનો મતલબ એવો છે કે સ્લો ફાસ્ટ એવી રીતે મેનેજ કરવાનું તમારી પેસમાં કે 1 મિનિટ સ્લો, પછી ડાઉન થઈ જવાનું, પછી ફાસ્ટ, પછી ડાઉન. આવું તમે 20 મિનિટ કરતા હોવા જોઈએ. ઇવનિંગના કંઈ નથી કરવાનું, વોર્મઅપ કરવાનું છે અને ફૂલ સ્ટિચિંગ અને એક્સરસાઇઝ કરવાની છે. પછી વાત આવે બુધવારની, તો બુધવારે 5 મિનિટ ફાસ્ટ, 7 મિનિટનો રેસ્ટ, એવા 3 રેપિટેશન તમારે કરવાના છે. એટલે કે 5 મિનિટ તમારે કન્ટિન્યુ એકદમ સ્પીડમાં દોડવાનું છે. એકદમ સ્પીડમાં મતલબ કે તમારે 3 રેપિટેશન છે 5-5 મિનિટના, ટોટલ 15 મિનિટ દોડવાનું છે. તો પહેલું રેપિટેશન છે એમાં હાફ ચડી જાય આપણે એમ નહીં, બીજું ત્રીજું બધાયમાં એક સરખો તમારો સ્ટેમિના જળવાઈ રહે એવું ધ્યાન રાખવાનું. 5 મિનિટ ફાસ્ટ, પછી 7 મિનિટનો રેસ્ટ છે. આ રેસ્ટ તમે તમારી સ્ટ્રેન્થ મુજબ વધુ ઘટું કરી શકો. આવા 3 રેપિટેશન મારવાના છે. સાંજનું સેશન જો તમે લેતા હોય અને તમે અવેર હોય અને તમારું બોડી છે એ બરાબર ગ્રહણ કરે એમ હોય તો તમારે 400 મીટરના 5 રેપિટેશન વચ્ચે 7 મિનિટનો રેસ્ટ, આ રેસ્ટને તમે આગો પાછો કરી શકો. હવે વાત આવે ગુરુવારની, તો ગુરુવારે 2 કિલોમીટરના 2 રેપિટેશન લેવાના છે, 15 મિનિટનો રેસ્ટ લેવાનો છે. હવે વચ્ચે તમે જે રેસ્ટ લો એમાં તમે રેસ્ટ પગ લાંબા કરી અને સિટિંગ પણ કરી શકો અથવા તો વોકિંગ પણ કરી શકો. તો રેસ્ટ છે એ બધાયમાં આવી રીતે રહેશે. સાંજનું સેશન જો આ ફાસ્ટ સેશન છે એની સામે પાછા 100 મીટરના 5 સ્પ્રિન્ટ છે એ તમારે ન લેવાય તો તમે સ્કીપ કરી અને વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરી શકો. અધરવાઇઝ તમારામાં સ્ટેમિના છે, તમારી પ્રેક્ટિસ છે તો 100 મીટરના 5 સ્પ્રિન્ટ એટલે કે સ્પ્રિન્ટ લગાડવાની છે, વચ્ચે 5 મિનિટનો રેસ્ટ અથવા તો એનાથી 2 મિનિટનો રેસ્ટ. પછી વાત આવે શુક્રવારની, તો શુક્રવારે 30 મિનિટનું સ્લો રનિંગ કરવાનું છે એકદમ. હવે તમે ઈચ્છો તો 30 મિનિટથી વધારે પણ લઈ શકો. 30 મિનિટનો સ્લો, સાંજે કંઈ નહીં, વોર્મઅપ કરવાનું છે. શનિવારે 3 કિલોમીટરનું ફાસ્ટ રનિંગ લેવાનું છે. 3 કિલોમીટરનું ફાસ્ટ એટલે કે તમારી સ્ટ્રેન્થ છે એ મુજબ ફાસ્ટ રનિંગ. 3 કિલોમીટર એવું નહીં કે સ્લો ગયા, આ 20 મિનિટની જેમ કન્ટિન્યુ નથી કરવાનું. 3 કિલોમીટરનું ફાસ્ટ રનિંગ તમારે કરવાનું છે તમારી પેસમાં. ઇવનિંગના કંઈ નથી, વોર્મઅપ છે, સ્ટ્રેચિંગ છે, એક્સરસાઇઝ છે અને રવિવારનો દિવસ છે એ જનરલી રેસ્ટ રાખવાનો હોય છે. તો આ શેડ્યુલ છે.
1600 મીટરની જે મિત્રો તૈયારી કરે છે, કોઈ પણ શેડ્યુલ ફૂલ એન્ડ ફાઇનલ નથી હોતું. શેડ્યુલને તમે એપ્લાય કરશો પછી તમને એમાં જરૂર લાગી તમારે ચેન્જ કરવાના છે, પણ આ શેડ્યુલને તમે અમલમાં મૂકો એના પહેલાંથી તમારી પ્રેક્ટિસ થોડી સારી હોવી જોઈએ. 10, 15, 20 દિવસથી કે મહિના દિવસથી તમે પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. સીધું આજે વિડીયો જોઈને કાલથી તમે આ જે ટાઈમ ટેબલ છે એને એપ્લાય કરવા વયા જાવ તો એ શરીર માટે સારું નથી અને કદાચ થઈ પણ ન શકે. હવે આપણે કેટલીક વાતો ઉપર જાય કે જે ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં તમને હમણાં કીધું જ વાત છે કે સીધું શેડ્યુલ ફોલો ન કરવું, કે હાર્ડ પ્રેક્ટિસમાં ન પડવું, શેડ્યુલમાં ફેરફાર કરવા. માની લો કે આ શેડ્યુલ મેં તમને આપ્યું, યુટ્યુબમાંથી તમે ક્યાંયથી શેડ્યુલ લીધું અથવા તો કોઈને તમે સલાહ લઈને શેડ્યુલ લીધું, તો સીધું જ આ શેડ્યુલને ફોલો ન કરવાનું હોય. શેડ્યુલ છે એ શેડ્યુલ વિશે તમારે જાણવાનું કે આ શેડ્યુલ છે એ કઈ પેસ માટે બનેલ છે, કેટલી પ્રેક્ટિસ હોય તો, કેવું તમારું સ્ટ્રેન્થનિંગ થયેલ હોય તો આવું બધી જાણી અને પછી તમારે શેડ્યુલનો અમલ કરવાનો છે. જો બેઝિકથી જ તમારે શેડ્યુલ જોતું હોય તો શેડ્યુલ અલગ હોય છે. તો 10, 15, 20 દિવસની તમારી સરખી એવરેજ પ્રેક્ટિસ હોય, તમારું બોડી છે એને રનિંગની આદત થઈ ગઈ હોય, પછી જ તમારે કોઈ શેડ્યુલ છે એ શેડ્યુલને અમલમાં મૂકવું જોઈએ. અને આ મહત્વનું છે કે શેડ્યુલમાં ફેરફાર કરવો. ઉદાહરણ તરીકે મેં તમને શેડ્યુલ આપી દીધું તો એ બેઠે બેઠું તમને લાગુ ન પણ પડતું હોય, તો તમને એવું લાગતું હોય કે અહીંયા મેં ક્યાંય પેસ નથી લખેલી, પણ તમારે પેસને ધ્યાનમાં રાખવાની છે. દાખલા તરીકે તમારી પેસ 4ની હોય 1 કિલોમીટરમાં, તો આ પેસ છે એને પકડવાની, 4 નીચેની હોય તો એને પકડવાની. જ્યારે તમને તમારી પેસમાં દોડવાનું કીધું છે ઇઝી પેસમાં, તો 4.5, 5 જે હોય પકડવાની. તો કહેવાનો મતલબ એવો છે કે શેડ્યુલ છે એને આંખે પાટા બાંધી અને ફોલો નહીં કરવાનું, એમાં તમને લાગતી હોય ફ્લેક્સિબિલિટી કરી દેવાની હોય છે. પ્રેક્ટિસ પહેલાં રોજ ફૂલ વોર્મઅપ કરવું અને પ્રેક્ટિસ પછી ફૂલ કુલ ડાઉન કરવું. આ એકદમ બહુ મહત્વનો મુદ્દો છે. ઘણા મિત્રો શું કરતા હોય કે સવારે ઉઠ્યા અથવા તો ઇવનિંગના ગ્રાઉન્ડમાં ગયા કે રોડ ઉપર ગયા એટલે દે ધબે, હાલો ભાગ્ય દોડીને પૂરું. આવું નથી કરવાનું. પ્રેક્ટિસ પહેલાં તમારું શરીર છે ને વાર્મ કરવાનું છે, ગરમ કરવાનું છે. કેમ? ઇવનિંગના હોય તો વધારે વાર્મ થવાની જરૂર નહીં રહે, પણ મોર્નિંગના તમારે એકદમ શરીરને ગરમ કરવું પડશે. કેમ કે સીધું તમે એના ઉપર આગળથી કામ લઈ લ્યો તો બોડી એટલું રેડી નથી હોતું, તો ઇન્જરી આવવાનું, નુકસાન થવાની ઘણી બધી સંભાવના હોય છે. તો પહેલાં એકદમ વોર્મઅપ કરવાનું. વોર્મઅપને લઈને ઘણી બધી એક્સરસાઇઝ યુટ્યુબમાં આપણી ચેનલમાં તમને મળી રહે, તો ધ્યાન રાખવાનું છે. પોસિબલ હોય તો 5 કે 10 મિનિટનું પહેલાં વોકિંગ રાખો અને પછી તમારે દોડવાની શરૂઆત કરવી જોઈએ વોર્મઅપ પછી અથવા તો પહેલાં. પ્રેક્ટિસ પછી કુલ ડાઉન કરવાનું. પ્રેક્ટિસ કરી લો તમે, તમારી પ્રેક્ટિસ પૂરી થઈ જાય પછી કુલ ડાઉનનો અર્થ, કુલ ડાઉનના વિડીયોઝ પણ તમને જોવા મળશે કે રનિંગ પૂરું થઈ ગયા પછી તરત જ નહીં ઊભી જવાનું, અને ફાસ્ટ રનિંગ તમે જ્યારે કરો એના પછી તો તરત થોડુંક ધીમું રનિંગ કરવાનું અને પછી તમારા શરીરને ધીમે ધીમે વોકિંગ ઉપર લઈ જવાનું છે. તો રનિંગ પૂરું થઈ ગયા પછી કુલ ડાઉનની એક્સરસાઇઝ છે, તમારું શરીરને ધીરે ધીરે આરામ આપવાનો છે, એકદમથી ઠપ થઈ જવાનું નથી. તો આને કહેવાય કુલ ડાઉન. કુલ ડાઉન પછી તમારે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લેવાની છે. ખાલી દોડી અને શરીરને બર્ડન નહીં આપવાનું, ટેકનિકથી હાલવાનું. સાંજે પ્રેક્ટિસ પછી સિટઅપ્સ કરવા. તો ઇવનિંગની તમે પ્રેક્ટિસ કરો એના પછી સિટઅપ કરવા જરૂરી છે. જો તમને અનુકૂળ લાગતું હોય તો સિટઅપ લેવા જોઈએ. ખોરાક અને પાણીની બાબતમાં પૂરતી કાળજી રાખવી જોઈએ. તમારો એક પ્રકારનો એવરેજ ખોરાક નથી અથવા તો તમને પ્રેક્ટિસ દરમિયાન વીકનેસ ફીલ થાય છે, તો એનો મતલબ થાય કે તમારે કંઈક ખોરાકમાં ધ્યાન આપવાની જરૂર છે. શરીર આગળથી તમે ઘોડાની જેમ કામ લેતા હોય અને એકદમ લેઝી પ્રકારનો એને ખોરાક આપણે આપતા હોય તો આ બરાબર નથી. તો ખોરાકની બાબતમાં તમારે પૂરી કાળજી રાખવાની છે. કેળા, દૂધ, ખજૂર ખાવા. રાત્રે ચણા છે એને પલાળી દેવાના, મગને પલાળી દેવાના, એને સવારે પ્રેક્ટિસ પછી અડધી પોણી કલાક જાય પછી તમારે ખાવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે રનિંગ કરતા પહેલા, તમારી પ્રેક્ટિસની પહેલા 1 કલાક પહેલા તમે ખાધેલું ન હોવું જોઈએ, મતલબ કે વધુ ઓછાની વાત છે. તો ઇવનિંગની તમે પ્રેક્ટિસ કરતા હોય તો બપોરનું ખાવાનું છે એના સમયને મેન્ટેન કરવાનો, 4-5 કલાક જેવું એને હજમ થતા લાગતું હોય છે, તો ધ્યાન રાખવાનું છે આવી ચીજો. અને ડાયટિંગમાં એવું કહું છું તમને કે તમારી નીડ હોય તો ઓલરેડી તમે સારા ડાયટમાં અને સારા ફૂડમાં છો તો એટલી બધી જરૂરિયાત નથી. અધરવાઇઝ ખોરાકમાં તમારે સારું ધ્યાન રાખવું જોઈએ અને પૂરતી માત્રામાં દિવસ દરમિયાન આપણે પાણી પીવું જોઈએ. 24 કલાકમાં જરૂરી પૂરતી ઊંઘ અને આરામ કરવો જોઈએ. તો ફિઝિકલ વર્ક આપણે જ્યારે આપણા શરીર આગળથી આપણે કામ લઈએ છીએ તો એકદમ જરૂરી છે કે જેટલું કામ આપણે બોડી આગળથી લઈએ છીએ એટલો જ આપણે એને આરામ આપીએ. મારી દ્રષ્ટિએ અને સ્પોર્ટની દ્રષ્ટિએ જેટલું મહત્વ પ્રેક્ટિસ કરવાનું છે એટલું જ મહત્વ રિકવરી, આરામ અને ખોરાકનું છે. તો એકદમ શાંતિથી પૂરેપૂરી ઊંઘ કરવાની છે, આરામ કરવાનો છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે પડ્યા જ રહીએ.
ઓવર આરામ કરવાની પણ વાત નથી, કેમ કે સાથે સાથે વાંચવાનું પણ હોય છે. બીજી ભરતીઓની તમે તૈયારી કરતા હોય અથવા તો આર્મીમાં હોય તો હજી એક્ઝામ બાકી છે, તો આવી રીતે તમારે ધ્યાન રાખવાનું છે. આ હતું 1600 મીટરનું શેડ્યુલ. જરૂરી ફેરફાર છે તમે તમારી રીતે કરી દેજો. અધરવાઇઝ જો બીજી કંઈ ક્વેરીઝ હોય તો કોમેન્ટ કરજો, એના પર વિડીયો અથવા રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. તો જે મિત્રો ફોરેસ્ટની તૈયારી કરે છે, આર્મીની તૈયારી કરે છે, આ મિત્રોને 1600 મીટર લાગુ પડે છે. તો બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.